હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પ્રોક્સિમા ફિઝિક્સ. તો આજે આપણે બોર્ડ લેવલ એમસીક્યુ ચેપ્ટર નંબર 4 ની અંદર ચર્ચા કરવાના છીએ. બહુ સરસ એમસીક્યુ ની કે જેની અંદરથી આપણને એટલી તો ખબર પડશે મિત્રો કે આપણે કયા લેવલની એમસીક્યુ ની તૈયારી કરવી. ઓકે, તો શરૂઆત કરીએ, ટાઈમ ના વેસ્ટ કરીએ. જો ચેનલ ઉપર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો મિત્રો, બરાબર છે? અને જે લોકો તૈયારી કરી રહ્યા છે એમના સુધી આપણી ચેનલને શેર કરી લેશો. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનની. જુઓ અહીંયા, ચાલો સમજો. અહીંયા રકમ પહેલા ધ્યાન આપશો, બરાબર છે? કેલ્ક્યુલેશન જરા આપણે બાજુમાં કેલ્ક્યુલેટર લઈને બેસીશું તો વધુ મજા આવશે, બરાબર? જલ્દીથી સોલ્યુશન થશે આપણું, બરાબર? જુઓ અહીંયા શું આપેલું છે. બે સમકેન્દ્રીય રીંગો આપણને આપેલી છે મિત્રો, બરાબર છે? થોડું એક અહીંયા કલર કરેક્શન કરી લઈને પછી આગળ જઈએ. બે સમકેન્દ્રીય રીંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલી છે. તો બે રીંગો ગોઠવી નાખો. પહેલા તો એક રીંગ અહીંયા છે અને એક બીજી રીંગ આપણે અહીંયા મૂકી દઈએ. બંને એક જ કેન્દ્ર ધરાવે છે. ઓકે, ચાલો. બંને રીંગના આંટાની સંખ્યા 20 છે, બરાબર છે? અહીંયા n નું મૂલ્ય મિત્રો આપણને આપેલું છે. કેટલું છે? 20 આંટાની સંખ્યા. તેમની ત્રિજ્યાઓ 40 સેન્ટીમીટર અને 80 સેન્ટીમીટર. એકની ત્રિજ્યા છે 40 સેન્ટીમીટર અને બીજાની ત્રિજ્યા કેટલી છે મિત્રો? 80 સેન્ટીમીટર. એટલે આપણે અહીંયાથી લખી દઈએ r1 બરાબર 40 સેન્ટીમીટર અને r2 બરાબર 80 સેન્ટીમીટર. જો આના મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો કેટલા થશે? 0.4 મીટર અને અહીંયા 0.8 મીટર. ઓકે, હવે તેમાંથી અનુક્રમે 0.4 એમ્પિયર અને 0.6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે. માની લો કે આની અંદર પ્રવાહ આ દિશામાં જતો હોય તો આની અંદર પ્રવાહ આ દિશામાં જશે, બરાબર છે? એકની અંદર કરંટ I1 તો બીજાની અંદર કરંટ I2, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો જુઓ અહીંયા I1 બરાબર કેટલા એમ્પિયર છે મિત્રો? 0.4 એમ્પિયર અને I2 બરાબર આપણને આપેલા છે 0.6 એમ્પિયર. ઓકે, તો કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? તો જુઓ અહીંયા પહેલા તો આપણે ડાયરેક્શન નક્કી કરી લઈએ મિત્રો. જોજો અહીંયાથી જે આ દિશામાં પ્રવાહ વહે છે એન્ટી ક્લોકવાઇઝ, એના કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? અંગૂઠાની દિશામાં પ્રાપ્ત થાય. તો અંગૂઠાની દિશા એટલે પૃષ્ઠને લંબ બહારની તરફ, તો બહારની તરફ આ રીતે દર્શાવાય. ઓકે, ચલો બીજી વસ્તુ, બહારનું કરંટ છે એ આ દિશામાં છે તો એનું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હશે. તો અંદરની તરફને આપણે ક્રોસ વડે દર્શાવીએ. તો બંને ચુંબકીય ક્ષેત્રો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. હવે જુઓ અહીંયા, જે રિંગ નાની છે એનું ચુંબકીય ક્ષેત્ર વધુ હોય અને જે દૂર છે કેન્દ્રથી મોટી રિંગ છે એનું ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે. તો આપણે વધુ ચુંબકીય ક્ષેત્રમાંથી ઓછું બાદ કરીએ. કેમ બાદ કરવાનું ભાઈ? કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એક ચુંબકીય ક્ષેત્ર B1 તો આ બીજું કયું? B2. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો આપણે આવું લખી શકીએ B = B1 - B2. ક્લિયર આટલી વસ્તુ? B1 માઈનસ શું કરીશું મિત્રો આપણે? B2. ખાસ ધ્યાન આપજો. વિડિયો જો તમને અહીંયા MCQ આવડતું હોય તો પોઝ કરીને તમે ટ્રાય કરજો મિત્રો ગણવાનો, બરાબર? અને કોમેન્ટ પણ કરજો. તમારા કોમેન્ટ્સનો આન્સર આપણે જરૂર આપીશું, બરાબર છે? જુઓ અહીંયા B1 એટલે કેટલા? તો ખબર છે ને, μ0 Ni divided by 2r. હવે અહીંયા I1 R1 માઈનસ μ0 Ni2 ભાગ્યા 2r2. ઓકે, જે કોમન આવે છે કોમન લઈ લઈએ તો આપણે આન્સર શું થશે ભાઈ? તો μ0 n divided by 2 કોમન લઈ લીધા છે તો અહીંયા કૌંસમાં વધશે I1/R1 minus I2/R2. ઓકે, સો B = μ0 એમને એમ રાખવા પડશે કારણ કે દરેક ઓપ્શનમાં μ0 આપેલા છે. ઓકે, ચલો n નું મૂલ્ય કેટલું છે? 20/2, બરાબર છે? 20 કેટલા છે ભાઈ? 2. તો ડાયરેક્ટ 10 પણ લખી શકાય, કોઈ વાંધો નથી. અહીંયા 2 લખો, બરાબર? I1 કેટલા છે? 0.4 ભાગ્યા I2 કેટલા છે? 0.6 માઈનસ, સોરી I2 નહીં, અહીંયા તો R1 આવશે ને. ઓકે, સો R1 નું મૂલ્ય મૂકીશું ને આપણે અહીંયા મિત્રો. ચલો I1 અને R1 કેટલા છે ભાઈ? સો ત્રિજ્યા છે આપણી જોડે R1 = 0.4. મેં સ્મોલ લખી છે તો અહીંયા સ્મોલ લખશો તો બેટર રહેશે. આપણે સૂત્ર તો કઈ ખબર જ છે કે કઈ વસ્તુ આપણે મૂકવાની છે, પણ બેઝિકલી ડેટા જે છે ને એ સૂત્રમાં જે તમે વાપરો છો એ જ પ્રમાણે ડેટા અહીંયા લખવો જરૂરી છે, બરાબર છે? I2 કેટલા આપેલા છે? મારાથી વન મિસ્ટેક થઈ, મેં અહીંયા કેપિટલ R લીધા છે, અહીંયા સ્મોલ r લખ્યા છે. કોઈ વાંધો નથી, તમે સમજી શકો છો મિત્રો, બરાબર? સો I2 = 0.6 and R2 0.8. ઓકે, સો આ ગયું અહીંયાથી તો આપણને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? B =
10 म्यू 0 है ना, અહીંયાથી 10 વડે ભાગી શકાય, કૌંસમાં 1 માઇનસ 0.6 ડિવાઇડેડ બાય 0.8. તમે આને સોલ્વ કરશો મિત્રો એટલે તમને આન્સર મળશે b ઇઝ ઇક્વલ ટુ 10/4 મ્યુ નોટ. સો આપણો આન્સર આ છે, બરાબર છે. જલ્દીથી તમે નોટ કરી લેજો મિત્રો, બહુ જોરદાર સવાલ છે, બહુ મસ્ત સવાલ છે. સી ઓપ્શન આપણો કરેક્ટ બનશે, 10/4 મ્યુ 0. ઓકે, મ્યુ 0 એમના એમ રાખીશું કારણ કે એનું કોઈ જ સોલ્યુશન આપણને રકમની અંદરથી કરવાનું કીધું નથી, અથવા તો ઓપ્શનમાં પણ આપણને મ્યુ 0 ની વેલ્યુ ડાયરેક્ટ આપેલી છે. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. ઓકે, જુઓ, ચલો શું આપેલું છે અહીંયા. m દળવાળો એક કણ q વિદ્યુતભાર ધરાવે છે. આ કણને v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરી અને સમાન ચુંબકીય ક્ષેત્ર b માં ક્ષેત્રને લંબરૂપે દાખલ કરતા તે r ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો આ કણના વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય q/m શોધવાના કીધા છે. તો જુઓ ભાઈ, અહીંયા m દળ અને q વિદ્યુતભાર આપેલો હોય અને તમે જ્યારે ચાર્જ કરશો, બરાબર છે ને, વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જ્યારે પ્રવેગિત કરશો, હે ને, ચાર્જ કરશો એટલે કે હું કહેવા માંગુ છું પ્રવેગિત કરશો, બરાબર છે ને, ત્યારે શું થશે જુઓ અહીંયા. તો ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરો એટલે એ શું થશે, વર્તુળાકાર માર્ગે ફરે એટલે કેન્દ્રગામી બળ અને મેગ્નેટિક ફોર્સ જ્યારે સરખું થાય, બરાબર છે ને, ત્યારે એ શું કરશે, વર્તુળાકાર માર્ગે ફરવાનું ચાલુ કરશે. હવે જુઓ અહીંયાથી fc એટલે કેટલા, mv² બાય r કેન્દ્રગામી બળ, અને અહીંયા શું થશે, લંબ રૂપે દાખલ થાય તો qvb sin θ લંબ રૂપે છે એટલે sin 90 આવશે, જેને મેં 1 કરી દીધા છે. ઓકે, અહીંયાથી એક વેગ ગયા તો અહીંયાથી વેગનું મૂલ્ય કેટલું આવશે જુઓ, વેગનું મૂલ્ય તો qbr ડિવાઇડેડ બાય m. પડી ગઈ ખબર? આ વેગ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. હવે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરી સમાન ચુંબકીય ક્ષેત્ર b માં ક્ષેત્રને લંબ રૂપે દાખલ કર્યો છે. તો જ્યારે આપણે પ્રવેગિત કરીએ ને મિત્રો, ત્યારે એનું સ્થિતિમાન કેટલું હશે ખબર છે? તો q * v બરાબર આપણે શું લખી શકીએ, q * v ઇઝ ઇક્વલ ટુ, સોરી એક મિનિટ, કાઇનેટિક એનર્જી આપણે લખવી પડશે ને મિત્રો. ઓકે, કારણ કે ગતિ ઉર્જા તો આપણને પ્રાપ્ત થવાની જ છે. જુઓ અહીંયાથી, સો કાઇનેટિક એનર્જી k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², અને k એટલે શું ભાઈ, વર્ક. q * v ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ભાઈ આ સ્થિતિમાન છે, અહીંયા વેગ છે, આ ખાસ ધ્યાન રાખજો. વેગનું મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો qv ઇઝ ઇક્વલ ટુ 1/2 m. શું થશે અહીંયાથી, q² b² r² ડિવાઇડેડ બાય m². તો એક m અહીંયાથી ઉડી ગયા. ઓકે, ડન. તો qv બરાબર શું વધશે અહીંયાથી, q² b² r² ભાગ્યા 2m. ઓકે, ડન. હવે જુઓ અહીંયા એક q ગયા તો q/m કેટલા થાય, સો q/m ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, 2v ડિવાઇડેડ બાય b² r². સો q/m 2v ડિવાઇડેડ બાય b² r². ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ડન. સિમ્પલ વસ્તુ છે. અહીંયા જ્યારે પ્રવેગિત કરો ત્યારે એની કાઇનેટિક એનર્જી આપણને પ્રાપ્ત થશે. એ કાઇનેટિક એનર્જીમાં સ્થિતિમાનનું મૂલ્ય મૂકી દઈએ, બરાબર, w ઇઝ ઇક્વલ ટુ q ડેલ્ટા v. સો qv લખી શકાય અહીંયા, અને એ મુજબ જો અહીંયાથી વેગનું મૂલ્ય આમાં મૂકી અને સોલ્યુશન કરીશું તો આપણને q/m નો રેશિયો અહીંયાથી પ્રાપ્ત થશે. ડન. સરસ મજાનો સવાલ છે, એકવાર સોલ્વ કરી લેજો મિત્રો. ઓપ્શન એ કરેક્ટ છે. ચલો સેકન્ડ, થર્ડ નંબરનો સવાલ જુઓ. હવે સમાન ચુંબકીય ક્ષેત્ર b ને લંબરૂપે પ્રોટોન, ડ્યુટેરોન આયન અને આલ્ફા પાર્ટિકલ સમાન ગતિ ઉર્જા સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, બરાબર છે. વિડિયો પોઝ કરીને પ્રશ્ન વાંચી લો અને ફટાફટ આને સોલ્વ કરવાનો પણ ટ્રાય કરો મિત્રો, બરાબર છે ને. વિડિયો પોઝ કરો, આને વાંચવાનો પ્રયત્ન કરો અને જલ્દીથી જાતે સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરશો તો વધુ મજા આવશે. જુઓ, 3 કણ આપ્યા છે, એક પ્રોટોન, ડ્યુટેરોન આયન અને આલ્ફા પાર્ટિકલ સમાન ગતિ ઉર્જા સાથે. ગતિ ઉર્જા કેવી છે મિત્રો, સમાન, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો તેમના ગતિપથની ત્રિજ્યાઓ અનુક્રમે આપી હોય આપણને rp, rd અને r આલ્ફા, તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો થશે? તો જુઓ અહીંયા એક કણ છે અહીંયા મિત્રો આપણી જોડે, પ્રોટોન, પછી બીજો કયો છે ડ્યુટેરોન અને ત્રીજો આલ્ફા પાર્ટિકલ. ઓકે, ડન. તો જુઓ અહીંયા પ્રોટોનનું માસ મિત્રો m છે,
ડ્યુટેરોનનું માસ એ પ્રોટોન કરતા ડબલ છે અને આલ્ફા પાર્ટિકલનું માસ એ 4m છે, આના કરતા 4 ગણું છે પ્રોટોન કરતા. ઓકે, ડન. હવે આના વિદ્યુતભારની વાત કરીએ તો જુઓ અહીંયાથી પ્રોટોનનો ચાર્જ q જેટલો છે, બરાબર છે, જ્યારે ડ્યુટેરોનનો ચાર્જ પણ કેટલો છે મિત્રો? q જેટલો. અને આલ્ફા પાર્ટિકલનો ચાર્જ મિત્રો 2q જેટલો છે. પ્રોટોન ડ્યુટેરોનનો ચાર્જ સરખો છે, જ્યારે આલ્ફા પાર્ટિકલનો ચાર્જ એ ડબલ છે. આ ખાસ આપણને ખબર હોવી જોઈએ જ્યારે આપણે આવો સવાલ સોલ્વ કરતા હોય ત્યારે. હવે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો કેન્દ્રગામી ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ બંને કેવા હોય? સમાન. તો અહીંયાથી આવું લખાય mv² ડિવાઇડેડ બાય r ઇઝ ઇક્વલ ટુ qvb sin θ, અને લંબ રૂપે દાખલ થાય છે એટલા માટે sin θ sin 90 1 થઈ જશે. ઓકે, ડન. અહીંયાથી એક વેગ ગયા તો આપણે આવું લખી શકીએ mv² ડિવાઇડેડ બાય r, સોરી v² તો ગયા અહીંયાથી આપણી જોડે, તો શું થશે ભાઈ? mv ડિવાઇડેડ બાય r is equal to qb. so વેગ v is equal to qbr divided by m થશે. હવે આ વેગ જે મળી ગયો એ વેગને આપણે એનર્જીમાં મૂકી દઈએ તો એનર્જી શું થશે ભાઈ? E is equal to 1/2m v², એટલે શું લખાય? q² b² r² divided by m². ઓકે, સો એક m ઉડી જશે. સો એનર્જી E is equal to શું આવ્યું? q² b² r² divided by 2m. આમાંથી હું ત્રિજ્યાને કરતા બનાવું કારણ કે આપણે ત્રિજ્યાઓ માટે અહીંયા પ્રશ્ન આપ્યો છે અને એમાંથી જ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો જુઓ અહીંયાથી, સો r² is equal to શું લખાય? e2m ભાગ્યા શું થશે? q² b². સો r is equal to શું લખાય? √2em, બરાબર છે, ડિવાઇડેડ બાય શું થશે ભાઈ? q into b. ડન. સો ત્રિજ્યા જે છે મિત્રો, સો ત્રિજ્યા જે છે એ શું મળી આપણને? જુઓ એનર્જી અચળ છે, b અચળ છે, 2 પણ અચળ છે, તો શું થશે? √માસ ડિવાઇડેડ બાય ચાર્જ q. ઓકે, સો આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું અહીંયાથી જે પ્રાપ્ત થયું છે એનું. તો શું થશે જુઓ હવે અહીંયા આ ફોર્મ્યુલા યાદ રાખજો, મેં અહીંયા સોલ્વ કર્યું છે મિત્રો. તમારે દર વખતે સોલ્વ કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તો જુઓ અહીંયાથી શરૂઆત કરીએ આપણે. r પ્રોટોન પછી બરાબર, સોરી r પ્રોટોન માટે લખીએ ને પહેલા આપણે. ઓકે, સો પ્રોટોન માટે શું લખી શકાય? જોજો અહીંયાથી. ઓકે, સો પ્રોટોન માટે આપણે rp બરાબર શું લખીએ? તો પ્રોટોનનું માસ કેટલું છે? √m ડિવાઇડેડ બાય q. ચાર્જ કેટલો એનો? q. ઓકે, ચલો ડ્યુટેરોન માટે rd. તો rd ડ્યુટેરોન માટે શું લખીએ? એનું માસ કેટલું? તો √2m ડિવાઇડેડ બાય એનો ચાર્જ કેટલો છે મિત્રો? q. ઓકે, ડન. અને આલ્ફા પાર્ટિકલ માટે r આલ્ફા કેટલા થશે ભાઈ? એનું માસ કેટલું? 4m. સો અહીંયા √4m ડિવાઇડેડ બાય એનો ચાર્જ કેટલો? 2q. તો અહીંયા શું થઈ જશે? 2 √m ડિવાઇડેડ બાય શું લખાય? 2q. સો આ બે ગયા તો અહીંયા જવાબ શું આવી ગયો આલ આલ્ફા માટે? √m બાય q. તો સમજો હવે અહીંયા ત્રણ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ. કઈ કઈ ભાઈ? તો જોતા રહેજો. અહીંયા પ્રોટોન, ડ્યુટેરોન અને આ આલ્ફા. તો જુઓ પ્રોટોન અને આલ્ફા કણ માટે જે મૂલ્ય મળ્યા એ કેવા છે? સરખા. તો આલ્ફા કણ અને પ્રોટોન માટે જે મૂલ્ય મળ્યા છે મિત્રો એ કેવા છે? આપણી જોડે સરખા છે. બીજી વસ્તુ સમજો. અને ડ્યુટેરોન માટે જે મળ્યું છે √2 ગણું છે. √2 ગણું એટલે કયો ઓપ્શન આમાંથી શક્ય બને ભાઈ? તો આલ્ફા અને પ્રોટોન સરખા અને ડ્યુટેરોનનું મૂલ્ય √2 ગણું વધુ છે આ બંને કરતા. સો પહેલો ઓપ્શન આપણો કરેક્ટ થશે. ઓકે, સો r આલ્ફા અહીંયાથી લખાય. અહીંયા જુઓ r આલ્ફા બરાબર r પ્રોટોન, આ અને આ બંને સરખા છે, જ્યારે આનું મૂલ્ય √2 ગણું વધારે છે. તો અહીંયા શું લખાય? r ડ્યુટેરોન. સો આ ઓપ્શન આપણો કરેક્ટ થશે મિત્રો, એટલે એ ઓપ્શન કરેક્ટ છે. ઓકે, ચલો જવા દઈએ. નેક્સ્ટ સમજો હવે આગળ. ચોથો સવાલ જો શું આપ્યું છે? એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર b ને લંબ રૂપે r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તો આ ઇલેક્ટ્રોનને અડધા પરિભ્રમણ દરમિયાન પ્રાપ્ત કરેલી ઉર્જા કેટલી?
બરાબર છે. હવે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને અડધું વર્તુળ ભ્રમણ કરે ત્યારે એને ગતિ ઉર્જા કેટલી પ્રાપ્ત કરી હોય મિત્રો કોણ કહેશે? ચલો તો લંબ રૂપે દાખલ થાય તો વર્ક કેટલું પહેલા તો W is equal to FD cos theta when cos theta is equal to 90 so વર્ક કેટલું મિત્રો 0 તો ઉર્જા પણ કેટલી મિત્રો 0 so option C is correct. ડન. સિમ્પલ સવાલ હતો, બહુ મસ્ત ઈઝી, પરીક્ષામાં પૂછાય એવો. ચલો નેક્સ્ટ જુઓ, અહીંયા સરસ મજાનો સવાલ છે. કદાચ આ દેખાતી હશે તમને ફિગર, અહીંયા લખેલી છે. શું આપ્યું જુઓ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અતિ લાંબા તાર એકબીજાને સમાંતર રાખી બંનેમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. બે કન્ડિશન છે, એક પહેલા અને એક પછી. હવે પહેલાની વાત શું છે જોઈએ ચલો આપણે. બરાબર છે? ઓકે, સમજો. અહીંયા પહેલા બંનેની અંદર કેટલો પ્રવાહ 2 એમ્પિયર પસાર થાય છે. તો આ વખતે તેમની વચ્ચે લાગતું બળ F છે. તો અહીંયા જે બળ લાગે મિત્રો એ કેટલું? F કેટલું થાય? તો μ0 I1 યાદ છે ને, I2 L ભાગ્યા 2 pi d. I1 I2 બંનેમાં 2 એમ્પિયર છે. I1 I2 બંનેમાં 2 એમ્પિયર. તો પહેલી વાર જે ફોર્સ લાગશે મિત્રો એટલે કેટલું હશે? તો 4 μ0 L divided by 2 pi d આટલું હોય. ઓકે, સરસ. ચલો બીજી વસ્તુ સમજો. અહીંયા હવે આ તારની અંદર 1 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે તો પ્રવાહની દિશા ઉલટાવી નાખતા તેમની વચ્ચે લાગતું બળ કેટલું? હવે જુઓ, બંને એક જ દિશામાં પ્રવાહ હોય તો હંમેશા આકર્ષી બળ લાગે. આ પણ આકર્ષી બળ જ લાગશે કારણ કે એક જ દિશા છે બંનેની સરખી. તો અહીંયા જે ફોર્સ આવે મિત્રો કેટલું? તો F ડેશ બરાબર આપણે આવું લખી શકીએ μ0 I1 I2 કેટલા છે? 1 1. સો અહીંયા 1 1 થઈ જશે 1 અને અહીંયા લંબાઈ L divided by 2 pi d. તો આવું લખાય F dash is equal to μ0 L divided by 2 pi d. હવે આ બંનેને સરખાવી જુઓ તો તમને શું મળશે ભાઈ? તો આવું લખાય અહીંયા F dash ભાગ્યા F dash કેટલા છે આપણી જોડે? આ રહ્યા. તો μ0 L divided by 2 pi d ભાગ્યા F કેટલા છે? તો 4 μ0 L divided by 2 pi d. તો μ0 L 2 pi d, μ0 L 2 pi d ઉડી ગયા તો અહીંયા શું આવ્યું? 1 by 4. સો F dash is equal to શું થશે? F by 4. તો આ ફોર્સ F by 4 જેટલું શું થશે ભાઈ? F by 4 જેટલું થઈ જશે અને એ કેવું હશે? આકર્ષણ પ્રકારનું. કેમ? એક જ દિશામાં છે પ્રવાહ એટલા માટે. સો F by 4 આન્સર ઇઝ કરેક્ટ. અપાકર્ષણ ના હોય ભાઈ, બે ઓપ્શન છે F by 4 માં, તો અપાકર્ષણ ના હોય. અપાકર્ષણ ક્યારે હોય? જ્યારે બંને પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો જ હશે. બરાબર છે? ચલો જવા દઈએ નેક્સ્ટ સવાલ. ઓકે, સમજો છો. 6 નંબર શું આપ્યું છે અહીંયા જુઓ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P, Q અને R અતિ લાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 એમ્પિયર, 40 એમ્પિયર અને 60 એમ્પિયર 20 એમ્પિયર, 40 એમ્પિયર, 60 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ તીર વડે દર્શાવેલ દિશાઓમાં વહે છે. બધું એક જ દિશામાં છે. ઓકે, તો આ સ્થિતિમાં Q પર લાગતા પરિણામી બળની દિશા તાર Q ની ખાલી જગ્યા હશે. Q ની ડાબી બાજુ હશે, જમણી બાજુ હશે. પુસ્તકના પૃષ્ઠને લંબ, પુસ્તક અહીંયા ક ના પૃષ્ઠને લંબ હશે કે Q માંથી વહેતા પ્રવાહની દિશામાં હશે. તો જુઓ અહીંયા આ 20 અને 40 બંને એક જ દિશામાં છે તો આ બંને વચ્ચે શું થવાનું ભાઈ? આકર્ષી બળ લાગશે. ક્લિયર આટલી વસ્તુ? અને આ બંને વચ્ચે પણ આકર્ષી બળ લાગે. તો સીધી રીતે જોઈને ખબર પડે મિત્રો કે આ 20 એમ્પિયર નો તાર આને ખેંચે એના કરતા 60 એમ્પિયર નો તાર આને વધુ ખેંચશે. બરાબર છે ને? તો આ બાજુ જો જમણી લઈ લઈએ મિત્રો તો આ કઈ બાજુ હોય? ડાબી. તો અહીંયા Q જે તાર છે એના ઉપર 60 એમ્પિયર બાજુ ફોર્સ વધુ લાગશે એટલે કે ડાબી તરફ ફોર્સ કેવું હશે? આકર્ષી પ્રકારનું અને વધુ હશે. ક્લિયર? આ તો ઓછો પ્રવાહ છે ભાઈ, ઓછી ફોર્સની વેલ્યુથી એ ખેંચી શકશે માટે અહીંયા ફોર્સ Q ની ડાબી બાજુ ખૂબ જ લાગશે. કેમ? 60 એમ્પિયરનો પ્રવાહ છે તો આના પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? વધુ. તો વધુ ચુંબકીય ક્ષેત્ર આ પ્રવાહધારી તાર ઉપર વધુ ફોર્સ લગાવશે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ સવાલ જોઈએ મિત્રો 7 નંબર. ચલો જુઓ.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાનના સમતલને લંબ અંદર તરફ જતા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વર્તુળાકાર વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ I વહન પામે છે. અહીંયા જુઓ અંદરની તરફ જતું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, આ રીતે અંદરની દિશામાં જાય છે. આ ક્રોસ શું દર્શાવે છે ભાઈ? અંદરની તરફની દિશા દર્શાવે છે. અને બીજી વસ્તુ, અહીંયા આ પ્રવાહ I શું થાય છે? વહન પામે છે. ઓકે, તો વર્તુળાકાર વાહક તારનું કેન્દ્ર O પર રહે તેમ આ કેન્દ્ર O ઉપર રહેતું હોય એ રીતે મિત્રો આ સમતલને અહીંયા ગોઠવેલું છે. બરાબર છે ને? ધ્યાન આપજો. ચલો અહીંયા આ રીતે મૂકેલું છે. બરાબર. તો આ વર્તુળાકાર લૂપનું વલણ કેવું હશે? તો સંકોચાવાનું વલણ હોય, પ્રસરવાનું વલણ હોય, ધન x દિશામાં ખસવાનું વલણ હોય કે ઋણ x દિશામાં ખસવાનું વલણ હોય. તો સીધી વસ્તુ મિત્રો જુઓ, અહીંયા આપણે ફ્લેમિંગના ડાબા હાથના અંગૂઠાનો નિયમ ઉપયોગ કરીએ. જુઓ, પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ દર્શાવે છે, આ દિશામાં પ્રવાહ છે. ઓકે, તો ફોર્સ કઈ બાજુ લાગે? આનું અહીંયાથી ઉપરની તરફ લાગશે, અંગૂઠાની દિશા. ચલો અહીંયા આવો, તો ચુંબકીય ક્ષેત્ર અંદર, પ્રવાહ આંગળીની દિશામાં, તો અહીંયા પણ ફોર્સ આ બાજુ લાગશે F જેટલું. ઓકે, અહીંયા ફરતા ફરતા નીચે આવો તો ચુંબકીય ક્ષેત્ર અંદર છે. બરાબર છે? આ રીતે પ્રવાહ આ દિશામાં છે, પ્રવાહ આ દિશામાં, આંગળીની દિશામાં. જોજો અહીંયા આંગળીની દિશા, ફોર્સ કઈ બાજુ? આ બાજુ લાગે. તો સીધી વસ્તુ છે કે અહીંયા પણ ફોર્સ આ બાજુ લાગશે. સીધી વસ્તુ દેખાય આપણને અહીંયા. તો આ રિંગ જે છે બધી બાજુ સરખું ફોર્સ બહારની દિશામાં લાગતું હોય તો રિંગ શું કરે? પ્રસરણ પામશે. બરાબર છે? રિંગનું શું થાય ભાઈ? પ્રસરણ થશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ સોલ્વ કરો. બરાબર છે? જલ્દી પહેલા રીડ કરશો મિત્રો કે આ સવાલ શું કહેવા માંગે છે. બરાબર, જુઓ અહીંયા પ્રશ્ન વાંચું છું. સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર, બે વસ્તુ આપેલી છે આપણને. સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ છે B અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ છે E, બંને અધો દિશામાં છે. ઓકે, ડન. હવે એક ઇલેક્ટ્રોન અધો દિશામાં ગતિ કરે છે. અહીંયાથી કોઈ એક ઇલેક્ટ્રોન લઈ લો અને એ આ દિશામાં v જેટલા વેગથી ગતિ કરે છે. ક્લિયર આટલી વસ્તુ? તો આથી ઇલેક્ટ્રોન શું થાય? હવે તો અહીંયા જુઓ, ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ઇલેક્ટ્રોન જાય તો મેગ્નેટિક ફોર્સ લાગે QVB sin થીટા. જે બાજુ ચુંબકીય ક્ષેત્ર એ બાજુ વેગ, તો થીટા કેટલા થઈ જાય ભાઈ? 0. તો અહીંયા મેગ્નેટિક ફોર્સ કેવું થઈ ગયું મિત્રો? 0 થશે. ઓકે, પણ અહીંયા જુઓ વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે F બરાબર -E × E જેટલું ફોર્સ લાગે. બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે તો આના ઉપર ફોર્સ આ બાજુ લાગશે F બરાબર QE. બરાબર, તો એનો મતલબ એવો કે ઇલેક્ટ્રોન નીચે પડતો તો, નીચે આવતો તો ફોર્સ ઉપર લાગ્યું તો ધીમે ધીમે એનો વેગ ઘટી જશે. તો ઇલેક્ટ્રોનના વેગમાં શું થશે મિત્રો? ઘટાડો થશે. મેગ્નેટિક ફોર્સ તો 0 થઈ જશે. બરાબર છે? ઓકે, ડન. જવા દઈએ નેક્સ્ટ સવાલ 9 નંબર. ચલો જુઓ અહીંયા શું આપ્યું છે, ધ્યાન આપજો ખાસ. એકબીજાથી r અંતરે રાખેલા બે સમાંતર પાતળા લાંબા તારમાં દરેકમાં I પ્રવાહ વહે છે. બરાબર છે? બે તાર આપેલા છે, દરેકમાં કેટલો પ્રવાહ વહે છે? I. એક તાર અહીંયા, બીજો તાર અહીંયા, આની અંદર પ્રવાહ I, આની અંદર પ્રવાહ I. ઓકે, આથી કોઈ એક તારની એકમ લંબાઈ દીઠ બીજા તાર દ્વારા લાગતા બળનું મૂલ્ય શોધો. યાદ છે ને, બંનેમાં પ્રવાહ I જતો હોય અને જુઓ એક જ દિશામાં પ્રવાહ જાય છે, સમાંતર પ્રવાહ છે. બરાબર છે ને? તો આપણને બંને વચ્ચેનું અંતર મિત્રો r આપેલું છે. તો એક તારના કારણે બીજા ઉપર ફોર્સ લાગે કેટલું હોય? તો F = μ0 I1 I2, પછી અહીંયા લંબાઈ ભાગ્યા 2πd, અંતર કેટલું છે? r, 2πr. હવે જુઓ અહીંયા પ્રવાહ કેટલો? I1 I2 I જેટલો છે. તો F બરાબર શું થશે? μ0 I² L ભાગ્યા 2πr. હવે એકમ લંબાઈ દીઠ કીધું છે તો L આપણને કેટલી કીધી છે ભાઈ? એકમ લંબાઈ દીઠ. તો એકમ લંબાઈ દીઠ ફોર્સ કેટલું? તો F/L લખી શકાય આવું. સો μ0 I² / 2πr. એકમ લંબાઈ દીઠ લાગતું ફોર્સ, બરાબર છે ને, આટલું હશે. કેટલું? r. μ0 I² / 2πr. સો નવમામાં પહેલો જ ઓપ્શન μ0 I² / 2πr. સોરી, બીજો ઓપ્શન હે, એ તો પહેલો નહીં, બીજો ઓપ્શન છે μ0 I² / 2πr. કરેક્ટ થશે. ડન. ચલો જવા દઈએ નેક્સ્ટ 10મો સવાલ. શું આપ્યું છે અહીંયા? આકૃતિ દેખાઈ રહી છે.
સવાલ તો આમ તો જોવા જઈએ તો ત્રીજા ચેપ્ટરના મુજબ જ ગણવાનો છે, આમાં કઈ મોટી વસ્તુ છે નહીં મિત્રો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરને પરિપથમાં જોડેલું છે. બરાબર, આ વોલ્ટમીટર જોડેલું છે. વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો છે, તો આ વોલ્ટમીટર વડે દર્શાવતા વોલ્ટેજ કેટલા હશે? તો પહેલા તો જુઓ બેટરી સાથે કેટલો અવરોધ છે, ટોટલ R ઇક્વિવેલન્ટ કેટલા થાય ભાઈ? તો આ 10 અને 10 બંને શ્રેણીમાં છે, તો કેટલા થઈ જશે? 20 ઓહ્મ થઈ જશે. ઓકે ડન. તો આમાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? તો પ્રવાહ I બરાબર V is equal to IR. ખબર છે ને ઓહમનો નિયમ, V is equal to IR. તો I બરાબર શું લખાય? V by R ઇક્વિવેલન્ટ. ઓકે, વોલ્ટેજ કેટલા? 10 અને R ઇક્વિવેલન્ટ કેટલા છે? 20. તો આ બે ગયા તો કરંટ I કેટલા મળી ગયા આપણને? 0.5 એમ્પિયર મળી ગયા. ડન. આટલી વસ્તુ 0.5 એમ્પિયર કરંટ મળે છે. તો 0.5 એમ્પિયર કરંટ અહીંયાથી પસાર થતો હશે. સોરી, ઊંધો દર્શાવ્યો મેં. બેટરીનો પ્લસ છેડો ઉપરની બાજુ આપેલો છે આપણને, તો આપણે આ રીતે દર્શાવવો પડશે કરંટ. ઓકે, આપેલો છે. અહીંયાથી કેટલો કરંટ આવે છે ભાઈ? I બરાબર 0.5. તો અહીંયા વોલ્ટમીટર કેટલા? તો વોલ્ટમીટર V is equal to IR. I કરંટ આમાં વહેતો 0.5 ગુણ્યા કેટલા? 10. સો વોલ્ટેજ V is equal to કેટલા આવશે? 5 વોલ્ટ. સો 10 માની અંદર આપણને એ ઓપ્શન કરેક્ટ મળશે મિત્રો. 5 વોલ્ટ વોલ્ટમીટર આપણને મૂલ્ય બતાવશે. ક્લિયર? ચલો જવા દઈએ નેક્સ્ટ સવાલ 11 નંબર. જુઓ ચલો અહીંયા 11 માની અંદર શું કીધું છે? ધ્યાન આપજો. અહીંયા બી માન ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે Q વિદ્યુતભાર ધરાવતો M દળવાળો એક કણ R ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. આથી કણને એક ભ્રમણ કરતા લાગતો સમય કેટલો હોય? કણને એક ભ્રમણ કરતા કેટલો સમય લાગે T શોધવાનું છે. તો જુઓ પહેલા તો વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તો કેન્દ્રગામી બળ અને મેગ્નેટિક ફોર્સ બંને કેવા હોય મિત્રો? સરખા હોય. ચુંબકીય ક્ષેત્ર પણ આપેલું છે. આ તો કોમન ફોર્મ્યુલા થઈ ગઈ. હવે તો અહીંયા આપણે લખી નાખીએ mv² ડિવાઇડેડ બાય r ઇઝ ઇક્વલ ટુ qvb. ઓકે, એક v ગયા તો અહીંયાથી વેગ કેટલો મળી જશે આપણને? અહીંયાથી વેગ ના લખો તો આ રીતે લખો અહીંયા મિત્રો. બરાબર છે, ડાયરેક્ટ ફોર્મ્યુલા લખું છું, જોતા રહો અહીંયા. ચલો, સો આપણને અહીંયા જે નેક્સ્ટ ફોર્મ્યુલા મળશે મિત્રો એ આવી હશે mv by r is equal to q into b. ઓકે, હવે આપણે અહીંયા સમય શોધવાનો છે. તો સમય ક્યાંથી મળશે? તો જુઓ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા હોય તો v બરાબર 2 pi r by શું લખવું પડે? t લખવું પડે. તો t બરાબર શું થાય ને? વર્તુળાકાર માર્ગ એટલે લંબાઈ ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય. અંતર કેટલું? 2 pi r. વર્તુળાકાર માર્ગે અંતર કેટલું? ત્રિજ્યા 2 pi r લઈ અને ગણતરી કરવાની થાય. ઓકે, અહીંયા કેપિટલ R છે તો આપણે કેપિટલ R જ યુઝ કરીશું. બરાબર છે ને? સો 2 pi r ડિવાઇડેડ બાય t. તો t બરાબર શું થશે? તો 2 pi r by v લખાય. અહીંયા વેગનું મૂલ્ય મૂકી દઈએ તો વેગ અહીંયા છે તો વેગ v બરાબર qbr ભાગ્યા શું થશે ભાઈ? m. હવે આ વેગ અહીંયા મૂકી દો તો જુઓ શું લખાય? ધ્યાન આપજો. So t is equal to 2 pi r divided by વેગ qbr divided by m ઉપર જતા રહેશે તો r થી r ગયા. so time t is equal to 2 pi m divided by qb. okay, so t is equal to 2 pi m divided by qb. so d ઓપ્શન આપણો કરેક્ટ થશે મિત્રો 11 માં સવાલની અંદર. ક્લિયર? પડી ગઈ ખબર? સોલ્યુશન ખાસ સમજતા રહેજો. બરાબર છે? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જોઈએ મિત્રો 12 નંબર. ચલો શું આપ્યું છે અહીંયા? 12મા નંબરનો સવાલ પણ બહુ મસ્ત છે. એક લાંબા તારમાં સ્થાયી પ્રવાહ વહે છે. તેને વર્તુળાકાર વાળતા બનતા લૂપના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર B છે. હવે ધારો કે આ જ તારને n આંટાવાળા વર્તુળાકાર લૂપમાં વાળી દેવામાં આવે છે. તો આ રીતે વર્તુળાકાર લૂપ હતી, આની ત્રિજ્યા r છે. તો આના કેન્દ્રમાં મળતું ચુંબકીય ક્ષેત્ર મિત્રો આટલું હતું. B1 is equal to mu naught I divided by 2r. ઓકે, ખબર છે રિંગના કેન્દ્રમાં મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? આટલું હોય. હવે આ રિંગને આપણે શું કરી દઈએ છીએ ભાઈ? બહુ જ ખૂબ જ નાના નાના આંટાઓમાં ફેરવીને વાળી દઈએ છીએ. બરાબર છે? સમજીએ શું કરવામાં આવે છે ભાઈ? બહુ જ નાના નાના આંટાઓ આવા n આંટા કરી નાખીએ છીએ. ઓકે, તો એકની ત્રિજ્યા સ્મોલ r, તો આવા n આંટા હોય તો કેટલા? nr થઈ ગયા. એટલે એનો મતલબ r બરાબર શું મળી ગયું આપણને? nr મળી ગયા. આ મોટી ત્રિજ્યાને નાના નાના આંટા nr કરી નાખ્યા તો nr થઈ જશે અહીંયા. તો આવું લખાય mu naught
I divided by 2NR. ઓકે, બીજી વસ્તુ સમજો. આમાંથી એક રિંગમાંથી વહેતું પ્રવાહ એક I હોય તો n રિંગમાંથી વહેતો પ્રવાહ કેટલો ni. તો એક રિંગના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર B2 બરાબર શું થશે mu naught I divided by 2R. તો આવી n રિંગોમાં વહેતો કરંટ કેટલો ni divided by શું લખવાનું 2R લખાય. હવે B2 અને B1 નો રેશિયો લઈ લો મિત્રો, તો આવું થશે B2 divided by B1 is equal to B2 કેટલા મળ્યા અહીંયા છે mu naught ni divided by 2R ભાગ્યા B1 કેટલા તો mu naught I divided by 2NR. તો mu naught I 2R mu naught I 2R ગયા, આ n ઉપર જતા રહેશે તો શું થશે ભાઈ B1 B2 divided by B1 is equal to n square. So B2 is equal to n square B1. B2 is equal to n square B1 या तो B is equal to n square B. ओके, सो B ऑप्शन આપણો કરેક્ટ બનશે મિત્રો. ડન. બહુ જબરજસ્ત સવાલ છે, મજા આવી જાય એવો સવાલ છે. જાતે પ્રેક્ટિસ કરજો અને પ્રેક્ટિસ કર્યા પછી કેવો લાગ્યો સવાલ એક કોમેન્ટ પણ કરતા રહેજો મિત્રો. ઓકે, ચલો જઈએ નેક્સ્ટ સવાલ. ઓકે, ચલો જો 13મા નંબરનો સવાલ શું કહે છે ભાઈ આપણને. સરસ સવાલ છે. 1 મીટર લંબાઈના વાહક તારને એક વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે. 1 મીટર લંબાઈનો તાર છે અને એક વર્તુળાકાર લૂપમાં ફેરવી દીધેલો છે. જો તેમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેની ચુંબકીય મોમેન્ટ કેટલી હોય? તો ચુંબકીય મોમેન્ટ મિત્રો m is equal to I into a જેટલી થાય. ઓકે, હવે વર્તુળાકાર હોય તો ક્ષેત્રફળ કેટલું ભાઈ m બરાબર I pi r સ્ક્વેર. તો અહીંયા r નું મૂલ્ય મૂકી દઈએ, બરાબર છે ને. ઓકે, બીજી વસ્તુ કરંટ કેટલા એમ્પિયર છે 1 એમ્પિયર. તો m બરાબર 1 પાઈ r સ્ક્વેર લખાય. હવે જુઓ 1 મીટર લંબાઈનો તાર એને વર્તુળાકારમાં ફેરવ્યો છે તો 1 મીટર તારની લંબાઈ કેટલી થઈ ગઈ 2 પાઈ r થઈ ગઈ. તો 2 પાઈ r માંથી r ને કરતા બનાવો તો 1 upon શું થઈ જાય 2 પાઈ. આ 1 upon 2 પાઈ અહીંયા મૂકી દઈએ r નું મૂલ્ય. સો મેગ્નેટિક મોમેન્ટ m is equal to પાઈ. એક તો લખો ના લખો કોઈ ના ફરક પડે. r સ્ક્વેર એટલે શું થશે ભાઈ 1 નો વર્ગ ભાગ્યા શું થશે 2 સ્ક્વેર પાઈ સ્ક્વેર. સો m is equal to પાઈ ભાગ્યા 4 પાઈ સ્ક્વેર. 1 પાઈ ગયા અહીંયાથી. સો આન્સર આવશે મિત્રો 1 upon 4 પાઈ. m is equal to 1 upon 4 પાઈ. ડી ઓપ્શન કરેક્ટ થશે. 13મા નંબરનો સવાલ બહુ જબરદસ્ત સવાલ. ઓકે મિત્રો, જવા દઈએ નેક્સ્ટ. ચાલો 14મો સવાલ જુઓ શું આપ્યો છે. જ્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેની ગતિ ઊર્જા. વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય મિત્રો ત્યારે તેની ગતિ ઊર્જા કેવી હોય અચળ રહેતી હોય. કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં છે ને એ વર્તુળાકાર ગતિ કરે. ભાઈ માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર છે ને આની અંદર આપણે કોઈ વિદ્યુત ભારિત કણ દાખલ કરીએ ને મિત્રો તો એ વિદ્યુત ભારિત કણ આ રીતે વર્તુળાકાર ગતિ કરે અને વર્તુળાકાર ગતિ કરે તો એની ગતિ ઊર્જા હંમેશા અચળ હોય, બદલાશે નહીં. ડન, ક્લિયર. ચલો, કારણ કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોવું જરૂરી છે. ઓકે, અને વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એની ગતિ ઊર્જા હંમેશા કોન્સ્ટન્ટ જ રહેશે. ખબર પડી ને આટલી મિત્રો? ઓકે, જવા દઈએ. ચલો 15મો સવાલ જુઓ શું આપ્યું છે. m દળવાળા અને q વિદ્યુત ભારવાળા. સમજીએ m માસ બરાબર છે. અહીંયા 15મા ની અંદર m માસ q વિદ્યુત ભારવાળા બે કણોને 2r લંબાઈના એક સળિયાના છેડા પર દરેક છેડા પર 1 m એ રીતે ચોંટાડેલા છે. બરાબર છે. જુઓ અહીંયા સમજીએ, આની આકૃતિ સમજીએ પહેલા. આ રીતે એક સળિયો છે અને આ સળિયાના એક છેડા ઉપર એક વિદ્યુત ભાર q એનું માસ m અને અહીંયા કેન્દ્રથી એક બીજા છેડા ઉપર ચાર્જ q એનું માસ m. ઓકે, અને આ સળિયાની લંબાઈ કેટલી મિત્રો 2r આપી છે. ઓકે, તો કેન્દ્રથી આ બાજુની લંબાઈ કેટલી થાય ભાઈ r અને આ લંબાઈ પણ કેટલી થશે r થશે. ડન. ઓકે, અને આ સળિયાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી તેના કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ આપવામાં આવે છે. હવે કેન્દ્રને અનુલક્ષીને જ્યારે ભ્રમણ આપો ને મિત્રો ત્યારે શું થાય જુઓ, આ કણ આ બાજુ જશે ઓમેગા જેટલી સ્પીડથી અને આ કણ આ બાજુ જશે ઓમેગા જેટલી સ્પીડથી. એટલે આ કેન્દ્ર બની જાય તો આની ત્રિજ્યા કેટલી થઈ r જેટલી ત્રિજ્યા થઈ ગઈ. પડી ખબર? તો r ત્રિજ્યામાં બે કણ શું થશે વર્તુળાકાર ઘૂમે છે. ઓકે,
તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને આ કણોના કુલ કોણીય વેગમાનનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. બરાબર છે? તો જુઓ, પહેલા તો આ રિંગને સોરી આ સળિયાને તમે ફેરવશો તો આ કેન્દ્ર બનશે અને આ કેન્દ્રને અનુલક્ષીને r ત્રિજ્યાના અંતરે આ ચાર્જ ગોળ ગોળ ફરશે. આ ચાર્જ પણ ગોળ ગોળ ફરશે ઓમેગા જેટલી સ્પીડથી. પડી ગઈ ખબર? તો અહીંયા જુઓ, આપણે ડાયપોલ મોમેન્ટ શોધવી છે. ડાયપોલ મોમેન્ટ શું થશે ભાઈ? તો m ધ્રુવમાનને આપણે પોલ કહીએ છીએ. p ડાયપોલ મોમેન્ટ p ધ્રુવમાન ઇન્ટુ બે વચ્ચેનું અંતર કેટલું છે? 2r. પડી ગઈ ખબર? આટલી હોય ડાયપોલ મોમેન્ટ. ઓકે, m p ઇન્ટુ 2r આટલી ડાયપોલ મોમેન્ટ હોવી જોઈએ. હવે સમજો, અહીંયા ધ્યાન આપજો. અહીંયા mp2r. એક મિનિટ ભાઈ, જુઓ, વર્તુળાકાર માર્ગે ફરે તો આપણે ડાયપોલ મોમેન્ટ આ લખીએ. અહીંયા જુઓ, એક મિનિટ, શું થશે ભાઈ? m સોરી આપણે આ ફોર્મ્યુલા લખવાની છે. m i into a. આ ચાર્જ ફરે તો કરંટ ક્રિએટ થશે. તો અહીંયા કરંટની ફોર્મ્યુલા લખીએ આપણે. સો m કેટલો કરંટ ભાઈ? 2q. q by t ને, સો 2q by t થઈ જાય. બે ચાર્જ છે 2q divided by t. એટલે શું મળશે આપણને? કરંટ. અને એરિયા કેટલો ભાઈ? આ વર્તુળાકાર માર્ગે ફરે તો એરિયા કેટલો થશે? pi r square. ઓકે, ડન. આટલી ખબર પડી ગઈ. 2q by t into pi r square. ડન. હવે જુઓ, અહીંયા આની અંદરથી આપણે t નું મૂલ્ય મૂકી દઈએ તો t બરાબર, કારણ કે ઓમેગા સ્પીડ છે ને, તો ઓમેગા સ્પીડ આમાં લાવવી પડશે. તો અહીંયા t બરાબર શું થશે? 2 pi by omega. ઓકે, ડન. કારણ કે ઓમેગા બરાબર 2 pi by t, તો અહીંયા t નું મૂલ્ય m 2q divided by 2 pi by omega થાય. ઓકે, into pi r square. ક્લિયર? સમજાઈ રહ્યું છે ને ભાઈ? ફોર્મ્યુલા આ મેગ્નેટિક મોમેન્ટની છે. કરંટ ઇન્ટુ એરિયા. બરાબર છે? એરિયા પણ આપણને ખબર પડે ને, રિંગ ફરે છે એટલા માટે. ઓકે, સમજો. હવે સાદુરૂપ આપીશું આનું. 2 થી 2 ગયા, pi થી pi ગયા, ઓમેગા ઉપર જશે. સો m શું લખાશે અહીંયાથી? ઓમેગા ઉપર જાય તો q ઓમેગા r સ્ક્વેર. ડન. ક્લિયર? q ઓમેગા r સ્ક્વેર થાય. આને કહી દો ઇક્વેશન નંબર 1. બીજી વસ્તુ સમજો. હવે અહીંયા આ સળિયો છે ભાઈ, 2r લંબાઈનો. હવે સળિયાને તમે ગોળ ફેરવો એટલે એની જડત્વની ચાક માત્ર લખવી હોય તો l બરાબર શું લખીએ છીએ આપણે? i ઓમેગા. અને આ l બરાબર i ઓમેગા સૂત્ર ઉપરથી l બરાબર આ સળિયાની જડત્વની ચાક માત્રા કેટલી થાય ભાઈ? 2m है ना, 2m r स्क्वायर into ओमेगा. पड़ी खबर? आ i નું મૂલ્ય મૂકી દીધું 2m r સ્ક્વેર into ઓમેગા. બરાબર છે ને? હવે જુઓ, અહીંયા આ અને આને કહી દઈએ ઇક્વેશન નંબર 2. બે સમીકરણનો મિત્રો આપણે શું કરી દઈએ? રેશિયો લઈ લઈએ. બરાબર છે ને? તો કોણીય વેગમાન m/l નો ગુણોત્તર મળી જશે. સો m/l m કેટલા છે? q ઓમેગા r સ્ક્વેર ભાગ્યા l કેટલા છે? તો 2m r સ્ક્વેર ઓમેગા. તો r સ્ક્વેર ગયા. ઓકે, ઓમેગા પણ ગયા. સો અહીંયાથી આપણને m/l શું મળશે ભાઈ? q/2m. પડી ગઈ ખબર? સો m/l q/2m. ડાયપોલ મોમેન્ટ અને કુલ કોણીય વેગમાનનો ગુણોત્તર. ડાયપોલ મોમેન્ટ અને કુલ કોણીય વેગમાનનો ગુણોત્તર m/l q/2m. બરાબર છે? જવા દઈએ. જુઓ, અહીંયા m એટલે શું ભાઈ? ડાયપોલ મોમેન્ટ. બીજી વસ્તુ l એટલે શું? કોણીય વેગમાન. તો ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર શું મળ્યો આપણને? q/2m. પડી ગઈ ખબર? અહીંયા એક કામ કરીએ, આ m કેપિટલ કરી દઈએ જેથી કરીને આપણને આઈડિયા રહેશે. બરાબર છે ને? ઓકે, q/2m અને q/2m ક્યાં છે? r. બરાબર છે? સો q/2m એ ડાયપોલ મોમેન્ટ m અને કુલ કોણીય વેગમાન એટલે l આનો ગુણોત્તર છે. બરાબર છે? અહીંયા કુલ કોણીય વેગમાન l બરાબર i ઓમેગા લખી અને આપણે આને સોલ્વ કર્યું છે. બરાબર છે મિત્રો? ઓકે, પ્રશ્ન સમજાઈ ગયો છે? જવા દઈએ નેક્સ્ટ 16 નંબર. જુઓ, અહીંયા ચાલો શું આપ્યું છે. 16 નંબરનો સવાલ બહુ જબરજસ્ત મિત્રો. ઓકે, સમજો. અહીંયા એક અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ 100 આંટા આપેલા છે. એક અતિ લાંબો સોલેનોઇડ છે, એમાં 1 સેન્ટીમીટર દીઠ કેટલા છે? 100 આંટા.
તેમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો તેની અક્ષ પર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ટેસ્લા હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો B = μ0 n I. હે ને, સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર આટલું હોય અક્ષ ઉપર. બરાબર છે. એના કેન્દ્ર ભાઈ અક્ષ ઉપર કેન્દ્ર પાસે એટલે કે સોલેનોઇડ ની અક્ષ અને એમાં કેન્દ્ર, આવો સોલેનોઇડ હોય. બરાબર છે. અને આ એની અક્ષ અને કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? આટલું હોય. બીજી વસ્તુ 1 સેન્ટીમીટર દીઠ 100 આંટા, તો આપણે આવું લખાય B = μ0 N/Li. ઓકે, કારણ કે એકમ લંબાઈ દીઠ આંટા આપેલા છે અહીંયા. ઓકે, ડન. તો μ0 એટલે 4 pi × 10⁻⁷. n બરાબર કેટલા છે? 100 આંટા. અને I કેટલા એમ્પિયર છે ભાઈ? 5 એમ્પિયર ભાગ્યા લંબાઈ 1 સેન્ટીમીટર છે. 1 સેન્ટીમીટર એટલે 1 × 10⁻². ડન. સો તમે આને કેલ્ક્યુલેટર થી સોલ્વ કરશો મિત્રો તો તમને 16 નંબરનો આન્સર મળશે 6.28. બરાબર છે. સો બી ઓપ્શન આવશે મિત્રો. એટલે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર B = શું આવશે? 6.28 × 10⁻² ટેસ્લા. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, મેથડ સમજાઈ ગઈ. જવા દઈએ નેક્સ્ટ 17 નંબર. ચલો જુઓ અહીંયા શું આપ્યું છે. અહીંયા બે અતિ લાંબા વિદ્યુત વાહક તાર એકબીજાને સમાંતર d અંતરે રાખી તેમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો એક તાર અહીંયા છે અને બીજો એક તાર મિત્રો અહીંયા છે. આ બંને વચ્ચે અંતર કેટલું છે મિત્રો? d જેટલું છે. બરાબર છે. ઓકે, હવે આ બંને તારની વચ્ચે d/2 અંતરે આવેલા બિંદુ પાસેથી q જેટલો વિદ્યુત ભારિત કણ બંને તારોથી રચાતા સમતલને લંબ રૂપે v વેગથી પસાર થાય છે. હવે આ બે જે તાર આપ્યા ભાઈ, એ બંને તારના કારણે જે સમતલ બનશે મિત્રો, એ સમતલ કેવું હશે? તો જુઓ અહીંયા, એ સમતલ આ રીતે હશે. પડે ખબર આટલી? ઓકે, આ સમતલ બની ગયું. તો અહીંયા સેન્ટરમાંથી લંબ રૂપે કોઈ ચાર્જ પસાર થાય તો એ d/2 અંતરે છે ને આ બાજુથી પણ કેટલા અંતરે હશે ભાઈ? d/2. અહીંયા q ચાર્જ હશે. બરાબર છે. એકની અંદર પ્રવાહ આ દિશામાં જતો હશે તો બીજાની અંદર પ્રવાહ આ દિશામાં જતો હશે, I અને I. ક્લિયર? અને આ રીતે લંબ રૂપે પસાર થાય છે. ક્લિયર? ઓકે, તો જુઓ અહીંયા બિંદુ પાસેથી q જેટલો વિદ્યુત ભારિત કણ બંને તારોથી રચાતા સમતલને લંબ રૂપે, હવે આ બંને તારથી જે સમતલ બન્યું એને લંબ રૂપે એટલે સમતલ આમ છે તો આમ ચાર્જ પસાર થાય, આ રીતે પસાર થશે ચાર્જ. તો જુઓ અહીંયા આના કારણે, એક તારના કારણે, સમજો મિત્રો, આના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ એટલે આ દિશા થઈ, અને આના કારણે પણ આમ ફરી અને અંદરની તરફ જશે એટલે આ ચુંબકીય ક્ષેત્ર પણ અંદર. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? B એ પૃષ્ઠને લંબ છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, પૃષ્ઠ તમને 3 ડાયમેન્શનમાં જરા લાગતું હશે પણ હું તમને સમજાવું અહીંયા. ભાઈ આ રીતે છે. બરાબર છે. પૃષ્ઠ આ રીતે આપણને આપેલું છે, આ રીતે આ બંનેનું સમતલ. બરાબર છે ને? ઓકે, હવે ચાર્જ આ રીતે પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર પણ અંદર, ચાર્જનો વેગ પણ અંદર. તો એનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર B અને વેગ v બંને સમાંતર થઈ ગયા. તો બંને વચ્ચે ખૂણો કેટલા ડિગ્રી? 0 ડિગ્રી. તો F = qvb sin 0. તો ફોર્સ કેટલો મિત્રો? 0. બરાબર છે. તો લાગતું ચુંબકીય બળ કેટલું હશે મિત્રો? 0 હશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, પડી ખબર? ચલો નેક્સ્ટ સવાલ મિત્રો રીડ કરો ફટાફટ. 18 નંબરનો સવાલ આપણને શું કહેવા માંગે છે? સોલ્વ કરીએ. બરાબર છે ને? ચલો જુઓ અહીંયા L લંબાઈનો એક અતિ લાંબો સોલેનોઇડ n સ્તર ધરાવે છે. બરાબર છે ને? સમજો અહીંયા શું કીધું છે આપણને? L લંબાઈનો એક અતિ લાંબો સોલેનોઇડ આપ્યો છે જે n સ્તર ધરાવે છે અને દરેક સ્તરમાં n આંટા છે. તો સોલેનોઇડનો વ્યાસ d છે અને તેમાંથી એક જેટલો પ્રવાહ, 1 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય આપણને અહીંયા 3-4 ફોર્મ્યુલા આપેલા છે. બરાબર છે ને? તો જુઓ 18 નંબરનો સવાલ કઈ રીતે સોલ્વ થશે મિત્રો? તો B = μ0 Ni. સોલેનોઇડના કેન્દ્ર ઉપર આટલું ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર છે. હવે આમાં n નું મૂલ્ય કેટલું? તો જુઓ એકમ લંબાઈ દીઠ આંટા n = શું લખાય? સમજીએ શું લખાશે ભાઈ? કેપિટલ N/L લખાશે. ઓકે, ધ્યાન આપજો. શું લખાશે ભાઈ?
capital N by L. Okay, so N by L. તો પર યુનિટ લેન્થ n ડેશ આંટાની સંખ્યા કેટલી હોય તો જુઓ આને n by L. ઓકે, ધ્યાન આપજો. પર યુનિટ લેન્થ આંટાની સંખ્યા કેટલી મળશે ભાઈ આપણને? તો n ડેશ કહી દઉં એને. તો પર યુનિટ લેન્થ આંટાની સંખ્યા આ રીતે લખાય કેટલી હોય તો n by L divided by n. એટલે શું થાય? n ડેશ બરાબર શું થશે ભાઈ? અહીંયા n ડેશ નું મૂલ્ય મૂકીએ પછી આપણે તો કેપિટલ N n ભાગ્યા L. ઓકે, હવે આ n ડેશ નું મૂલ્ય અહીંયા મૂકી દો તો શું થશે જુઓ. B is equal to mu naught capital N small n I ભાગ્યા L. તો આ સૂત્રમાં ક્યાંય પણ આપણને સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મળશે એ વ્યાસ ઉપર આધારિત છે કે નથી એ જોવાનું છે. તો 18 નંબરની અંદર શું ભાઈ તમને લાગે છે કે આ વ્યાસ ઉપર આધાર રાખતો આમાં ક્યાંય વ્યાસ આવતો જ નથી, લંબાઈ આવે છે તો એ d થી સ્વતંત્ર છે. બરાબર છે, વ્યાસ ઉપર આધાર રાખતો નથી. ઓકે, ચલો નવો સવાલ જોઈએ 19 નંબર. જુઓ અહીંયા શું આપે છે. સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની કોણીય ઝડપ. આમ જોવા જઈએ તો આપણા સિલેબસમાંથી સાયક્લોટ્રોન મિત્રો નીકળી ગયેલો છે. ક્લિયર? પણ સાયક્લોટ્રોન પૂછી શકાય કેમ? કારણ કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર દાખલ કરીએ ને ત્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો જેમ જેમ સ્પીડ વધશે એમ એની ત્રિજ્યામાં શું થશે? વધારો થતો હોય છે. બરાબર છે, ઘણીવાર પૂછી જાય, આપણે જોઈ લઈએ, કોઈ વાંધો નથી. તો સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણની કોણીય ઝડપ એ ખાલી જગ્યાથી સ્વતંત્ર હોય મિત્રો. તો વિદ્યુત ભારિત કણની કોણીય ઝડપ છે ને એ આટલી હોય મિત્રો, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ QB બાય m જેટલી. ઓકે, અને આ કોણીય ઝડપ એ કણના દળ ઉપર આધાર રાખે છે? હા, રાખે છે. કણની રેખીય ઝડપ ઉપર આધાર રાખે છે તો આપણો ઓપ્શન આ, કારણ કે રેખીય ઝડપ આમાં ક્યાંય આવતી નથી. કણના વિદ્યુતભાર ઉપર પણ આધારિત છે. ઓકે, અને ચુંબકીય ક્ષેત્ર B ઉપર પણ આધારિત છે. મતલબ આપણો આન્સર કયો થશે ભાઈ? B. કણની રેખીય ઝડપથી સ્વતંત્ર છે. ઓકે, ડન, ક્લિયર. ચલો 20મો સવાલ જોઈએ. શું આપ્યું છે? ગતિમાન વિદ્યુતભારના ખાલી જગ્યાના કારણે ઊર્જા. ગતિમાન વિદ્યુતભાર ખાલી જગ્યાના કારણે ઊર્જા મેળવે છે. તો ગતિમાન વિદ્યુતભાર કોના કારણે ઊર્જા મેળવશે ભાઈ? તો સીધી વસ્તુ છે ભાઈ કે ચુંબકીય ક્ષેત્રમાં તો વર્તુળાકાર ગતિ કરે. બરાબર છે, વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં કેવી ગતિ કરશે? વર્તુળાકાર. હવે વર્તુળાકાર ગતિ કરે તેની ઊર્જા તો અચળ થઈ ગઈ. બંને ક્ષેત્રો તો આવે જ નહીં, એકના કારણે અચળ છે. ઉપરનામાંથી કોઈ પણ ક્ષેત્ર નહીં એ વસ્તુ ખોટી, પણ વિદ્યુત ક્ષેત્રના કારણે ઊર્જા મેળવશે. બરાબર છે. ઓકે, F is equal to QE જેટલું ફોર્સ લાગે એટલે પ્રવેગ હોય, ને પ્રવેગિત ચાર્જ હંમેશા એનર્જી મેળવતો હોય. ઓકે, ચલો જવા દઈએ 21 નંબર. જુઓ અહીંયા શું આપ્યું છે. 21 નંબરનો સવાલ. એક વિદ્યુત ભારિત કણ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાંથી, ઓકે મિત્રો આ થઈ ગયો. ચલો, એક વિદ્યુત ભારિત કણ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાંથી v વેગથી પસાર થઈ રહ્યો છે. તેના પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા સ્થિતિમાં મહત્તમ હશે. કઈ સ્થિતિમાં મહત્તમ હોય ભાઈ? તો જુઓ, B જેટલા ચુંબકીય ક્ષેત્રમાંથી v વેગથી પસાર થતો હોય કોઈ વિદ્યુત ભારિત કણ તો F is equal to QVB sin θ. હવે જ્યારે થીટા મિત્રો 90 ડિગ્રી થાય એટલે sin θ નું મૂલ્ય કેટલું થવું જોઈએ? 1 થાય ત્યારે આ ફોર્સ કેવું હોય? મેક્સિમમ, એટલે QVB into 1 થઈ જાય. અને V અને B એકબીજાને જો લંબ હોય, V અને B જો એકબીજાને લંબ હોય તો જ θ 90 ડિગ્રી થશે. તો V અને B પરસ્પર લંબ હોય તે સ્થિતિમાં શું થશે ભાઈ? અહીંયા ચુંબકીય બળ મહત્તમ હશે. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ જુઓ 22 નંબર. શું આપ્યું છે? બે અતિ લાંબા સમાંતર તારોમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય. હવે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ જતા હોય, વિરુદ્ધ દિશામાં પડી ખબર? તો વિરુદ્ધ દિશામાં શું થાય મિત્રો? આકર્ષણ કે અપાકર્ષણ? તો સમાંતર દિશામાં સમાન દિશામાં જતા હોય તો આકર્ષણ, અને વિરુદ્ધ દિશામાં જતા હોય તો મિત્રો અપાકર્ષણ થાય. આ ખાસ યાદ રાખજો. બરાબર છે, એક જ દિશા હોય તો શું થશે ભાઈ? આકર્ષણ. અને જો વિરુદ્ધ દિશા હોય, બરાબર છે ને, તો શું થશે? અપાકર્ષણ.
ઘર્ષણ. આ બે ખાસ મુદ્દા યાદ રાખજો, નાનો સવાલ અહીંયાથી પૂછી શકાય એવો હોય છે મિત્રો. ઓકે, ચલો આગળ જઈએ. નેક્સ્ટ 23 નંબર જુઓ, અહીંયા શું આપ્યું છે. એક વિદ્યુત ભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે છે. તો લંબ રૂપે ગતિ કરે તો શું થાય ભાઈ? લંબ રૂપે ગતિ કરે તો વેગમાન બદલાય, ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. વેગમાન અને ગતિ ઉર્જા બંનેમાં ફેરફાર થાય છે. વેગમાન અને ગતિ ઉર્જા કોઈમાં પણ ફેરફાર થતો નથી. ગતિ ઉર્જા બદલાય છે પણ વેગમાન બદલાતું નથી. ભાઈ સીધી વસ્તુ સમજો અહીંયાથી. જ્યારે કોઈ કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય ત્યારે એનું વેગમાન બદલાય પણ ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી અને નથી. કેમ? કારણ કે લંબ રૂપે જેવો એન્ટર થશે એટલે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. મેક્સિમમ ફોર્સ લાગે અને મેક્સિમમ ફોર્સ લાગતું હોય ત્યારે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરવા લાગશે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે એની ઉર્જા કેવી થઈ જાય? અચળ. એટલે ઉર્જામાં કોઈ ફેરફાર થાય નહીં પણ વેગમાન શું થાય? સતત બદલાશે. ક્લિયર? ઓકે, જવા દઈએ નેક્સ્ટ. ઓકે, ચલો જુઓ. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણની ઝડપ વધારવામાં આવે તો ગતિપથની ત્રિજ્યા શું થાય? તો જુઓ અહીંયાથી FC બરાબર FB. તો FC એટલે mv² બાય r અને અહીંયા શું લખી દઈએ આપણે? qvb. તો એક ગયું અહીંયાથી. તો આપણે શું કરવું છે ભાઈ? ગતિપથની ત્રિજ્યા વધારીએ તો ઝડપ વધારવામાં આવે તો શું થાય? ત્રિજ્યા. તો ત્રિજ્યાને કરતા બનાવો તો mv ભાગ્યા શું થશે? ત્રિજ્યાને કરતા બનાવીશું આપણે તો અહીંયાથી શું લખાશે ભાઈ? r is equal to mv ભાગ્યા qb થશે. ઓકે, સો r is equal to mv ભાગ્યા qb. હવે તમે ઝડપ વધારો તો ત્રિજ્યા શું થાય? વધે. જેટલો સ્પીડ થી ફરશે ને એટલી ત્રિજ્યા એની મોટી થશે તો ઝડપ શું થશે ભાઈ? એની વધતી જશે. સો 24 નંબર બી ઓપ્શન ઇઝ કરેક્ટ. ઓકે મિત્રો, જવા દઈએ નેક્સ્ટ. ઓકે, સો અહીંયા આજના ક્વેશ્ચન્સ આપણે પૂરા કરીએ છીએ મિત્રો. મળીએ નેક્સ્ટ ચેપ્ટરની અંદર. પ્રેક્ટિસ કરતા રહેજો, બહુ જ મજા આવવાની છે પરીક્ષાની અંદર. ઓકે, બેસ્ટ ઓફ લક. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.